સાક્ષી શું લીધું રમકડા? સોનાક્ષી શું લીધું? સોનાક્ષી ફૂક મારવાનું મંદિર છે. સાક્ષી સોનાક્ષી બે પગે લાગે છે. હાલો, જય માતાજી બધા મિત્રોને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે શિવરાત અને અમારી સાક્ષી આજ શિવરાત્રી રહી છે. કા સાક્ષી શિવરાત્રી રહી, સવારમાં ચા પીધી અને આખો દિવસ અપાસ રહેવાની છે અને ફરાળ કરશે પપ્પા રે. કા અને મારી સોનાક્ષી જો આટા મારે છે અને મારું બાવલું સુઈ ગયું છે અને ઢીંગુન મમ્મી છે એ રસોઈ બનાવે છે. અમે બધા જઈએ એવી રામ મંત્ર મંદિર ભાંગ પીવા, દર્શન કરવા. કા સાક્ષી? હા, તો મમ્મી હાટું પરસેદી ઘરે લાવવાની છે. હા, પેલો બ્લોક મહાદેવનું નામથી શરૂઆત કરી હતી. આજ શિવરાત છે તો આજ પાછા મહાદેવનું નામ લઈને દર્શન કરવા જવાનું છે. હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહીજો. હાલો મિત્રો, અમે આવી રીતે છે રામ મંત્ર મંદિર, આવી રીતે છે શરૂઆત. સાક્ષી આવી ગઈ છે. કા સાક્ષી? હાલો, વિડીયોમાં આગળ રહીજો. હાલે સાક્ષી, હાલો દર્શન કરતા. મિત્રો, રામ મંત્ર મંદિર, રામનું મંદિર છે. સાક્ષી સોનાક્ષી બે પગે લાગે છે. આવી રીતે છે મંદિર. સાક્ષી અહીંયા પગે લાગી લે ભોળાનાથ. આ છે ભોળાનાથનું મંદિર. મહાદેવ મહાદેવ. સાક્ષી પગે લાગતો. સાક્ષી પગે લાગે છે. મહાદેવનું મંદિર છે ને બતાવી. આવી રીતે છે રામ મંત્ર મંદિર, મહાદેવનું મંદિર. આ છે હનુમાનજીનું મંદિર. દેવ હનુમાનજીનું મંદિર છે. સોનાક્ષી સાક્ષી પગે લાગે છે. આવી રીતે છે અમારામાં મંદિર ને શિવરાત્રિમાં પગે લાગવા આવ્યા છે. કા સોનાક્ષી પગે તો લાગ? એ સોનાક્ષી, સોનાક્ષી પગે લાગે છે. હા, સોનાક્ષી ગઈ છે રમવા. પગે લાગે છે. જય જય ભગવાન. અને આવી રીતે છે લોકેશન અને બધું. માણસો પગે લાગવા આવે છે અને અહીંયા હવન ચાલુ છે. તમને હવનનું દર્શન કરાવવું. અહીંયા હવન ચાલુ છે. આવી રીતે છે રામ મંત્ર મંદિર. અહીંયા ભાંગ પીવા જવાનું છે. કા સાક્ષી? આવી રીતે છે મંડપ. હાલો લેવા મંડપ બંધ કરવું છે. હાલો બંધ કરવું છે. લઈ લો હાલો સોનાક્ષી આવી. સોનાક્ષી હાલ તને સખાડ દો. સોનાક્ષી ભાંગ પીવે છે થોડીક. હા, સાક્ષી ભાંગ પીવે છે. કા સાક્ષી? આવી રીતે છે મંડપ. આવી રીતે આપે છે પ્રસાદી. કેવી છે ભાંગ? મળે છે. સોનાક્ષી, સોનાક્ષી પીવી છે તારે? સાક્ષી કે પાય? સાક્ષી પાતો જરી. સોનાક્ષી ભાંગ પીવે છે. સોનાક્ષી પીતો પીતો એ બીજી બસ. અમારી સાક્ષી સોનાક્ષી જાય છે એટલે અને અમે દર્શન કરીને જઈએ છીએ બહાર. આવી રીતે માણસો આવે છે બધું. આવી રીતે લોકેશન છે મંત્ર મંદિર. જો તમને લોકેશનમાં હરખું બતાવું. આવી રીતે છે રામ મંત્ર મંદિર અમારું ને એ હવન ચાલુ છે. હવન બતાવો ને અમે દર્શન કરીને બહાર આવ્યા છીએ. અને આવ્યા છે ફુગાવાળા. કા સોનાક્ષી? ફુગા લેવાના છે.
જો આ છે રમકડા અને આ છે સોનાક્ષીના. એનો શું છે શેઠ? 5 થી શું લેવાનું? રમકડા લેવાનું છે સાક્ષી સોનાક્ષીને. સાક્ષી શું લીધું રમકડા? સોનાક્ષી શું લીધું? સોનાક્ષી ફૂક મારવાનું, ઘરે જઈને ફૂક મારવાનું હોય. સોનાક્ષી એ સોનાક્ષી. હા તો મિત્ર આવી રીતે છે, આવી રીતે લારીઓ છે, આવી રીતે ભગવાનનું છે, અને આવી રીતે છે બધું, અને આવી રીતે રામચંદ્ર મંદિર છે. આવી રીતે ભાંગ પણ બહાર બનાવે છે લોકો, અને આવી રીતે તળાજા જગતનાથ રામચંદ્ર મંદિર. જો મિત્રો રામચંદ્ર મંદિરની બહાર આવી રીતે લારીઓમાં પણ ભેળ બનાવે છે પ્રસાદી. જેને ભાંગની પ્રસાદી લેવી હોય છે રામચંદ્ર મંદિરની બહાર પણ બને છે. સાક્ષી રમકડા લઈ લીધા છે, સોનાક્ષી રમકડા લઈ લીધા છે. અમે હવે દર્શન કરી જાય છે ઘરે. મિત્રો દર્શન કરીને ઘરે વી આવ્યા છે. સોનાક્ષી ફુગા ઉડાડવાનું રમવાનું લીધું છે. કા સોનાક્ષી આવે છે? હા હા. અને સાક્ષી બેન તો જો એની જગ્યાએ રમવા વી આવી ગયા છે. સાક્ષી તારે શું છે રમવાનું? અમારે સોનાક્ષી ફુગા કરે છે. હા કરતો સોનાક્ષી ફુગા કરતો કેમ એલા એલા પાસે રાખ પાસે. હા લે કેટલા ફુગાય થયા? 2. અને મારો મોટા બેન તો હુતા છે, રોવા મળ્યા હતા. આવીને હિસકો નાખ્યો તે મોટા બેન હોઈ ગયા. કા ગાંડી છોડી હુતી છે હિસકામાં. મારે સોનાક્ષી ફુગા કરે છે. કા સોનાક્ષી કરતા ફુગા. હા લે કેટલા ફુગાય થયા તો? સોનાક્ષી સાક્ષી. હાલો મિત્ર, આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સોનાક્ષી બેન ભાત ખાય છે. આ સોનાક્ષી મીઠા હાલો ભાત ખાવા. હા સોનાક્ષી ને આવડી ગયું. જો સાક્ષી હાલો ખાવા કે આપણે બનાવી છે શાક ને રોટલી ને છાશ. આ છે શિવરાત્રીની પ્રસાદી ભાંગ. સાક્ષી અમારી શિવરાત્રી ખાઈ પીને રહી છે. કા સાક્ષી શિવરાત્રી રહી છે અને સાક્ષી ફરાળ કરે છે. પપ્પા એમ તો રોટલીનો ફરાળ કરે, પછી શાકનો, છાશનો, અને સોનાક્ષી છે ઈ ભાતનો ફરાળ કરે. સારું હાલો મિત્ર, આ વિડીયો મેં પૂરો કરવી. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.